પંજાબી ખાટું દહીં બનાવવા માટે આપણે ગરમ હુંફાળું દૂધ લેવાનું છે, જે મેં પહેલેથી તૈયાર રાખેલું છે. અને બીજા એક બાઉલમાં મેં 1 ચમચી જેટલું મેળવણ લીધેલું છે. મેળવણ એટલે કે દહીં લેવાનું છે, જે આપણી પાસે પહેલેથી અવેલેબલ હોય. અને એ દહીં મીડિયમ ખાટું હોવું જોઈએ, બહુ ખાટું નથી લેવાનું, મીડિયમ જ લેવાનું છે. એ 1 ચમચી દહીં મેં લીધેલું છે, જેને મેં સારી રીતે વલોવી લીધું છે. દહીંને તોડી લીધેલું છે. આ તોડવાનું કારણ એ છે કે આપણું જે દહીં છે એ સારી રીતે દૂધમાં મિક્સ થઈ જાય. જો ડાયરેક્ટ તમે એમને દહીં નાખો ને પછી દૂધ નાખો તો એને થોડીક વાર લાગે મિક્સ થતાં. એનું રીઝન આ હતું. હવે જે આપણું ગરમ દૂધ છે એને થોડું હાઈટથી બીજા બાઉલમાં નાખવાનું છે. હાઈટથી નાખવાનું કમ્પલસરી છે અને લગભગ એ હાઈટ 1.5 થી 2 ફૂટ રાખવાની તમારે. અને આ પ્રોસેસ એક બાઉલમાંથી બીજા બાઉલમાં નાખવાની પ્રોસેસ 4 થી 5 વાર કરવાની છે. આ પ્રોસેસ કરવી કમ્પલસરી છે. એક તો હાઈટ ઉપરથી નાખવાનું અને 4 થી 5 વખત આ પ્રોસેસ કરવી. આ બંને વસ્તુ કમ્પલસરી છે, તો જ તમારું દહીં ઘાટું અને પંજાબી સ્ટાઇલનું જે દુકાનમાં મળે એવું બનશે. આવી રીતે 4-5 વાર કરવાનું, એટલે આપણું દહીં ખાટું બને. આ પ્રોસેસ છે ને મેં મારા સાસુ પાસેથી શીખેલી હતી અને ખરેખર દહીં ખૂબ જ ખાટું બને છે. આપણે જે દુકાનમાંથી પંજાબી દહીં લેવા જઈએ ને એવું મોળું અને એવું ઢેફલા જેવું દહીં જે કહીએ ને એવું તૈયાર થાય છે. હવે આપણે છે ને એને 4-5 કલાક માટે રાખવાનું છે. એક ડીશ ઢાંકીને 4-5 કલાક માટે રાખી દેવાનું. ત્યાર પછી 2 કલાક માટે એને ફ્રીજમાં રહેવા દેવાનું. અને પછી આપણું આ પંજાબી દહીં છે તૈયાર થઈ જાય છે. જે આપણે ચેક કરીએ ચમચીથી કે જુઓ છે ને તૈયાર. એકદમ ખાટું દહીં. જે હું ચમચી ભરાવું છું ને દહીંની અંદર તો પણ થોડોક ભાર દેવો પડે છે. આવી રીતે આપણું પંજાબી દહીં તૈયાર થાય છે. આમાં પાણીનો ભાગ બિલકુલ રહેતો નથી. જે ઘણાને પાણી દહીં છે એવું થઈ જાય છે ને એવું નહીં થાય. એટલે તમે એક તો હાઈટથી દૂધ નાખજો અને 4-5 વારે પ્રોસેસ કરવાની અને હુંફાળું દૂધ લેવાનું. બસ આવી અમુક વાત ધ્યાનમાં રાખશો ને એટલે દહીં આપણું જામી જશે.